ડીસામાં દીપક હોટલ અને માર્કેટ યાર્ડ બટાકા સર્કલ હાઈવે પર માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરાઈ। બનાસકાંઠા જિલ્લા આરટીઓ વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત શહેર ઉત્તર પોલીસ અને દક્ષિણ પોલીસ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણીમાં જોડાયા હતા। ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। રોડ પર ચાલતા વાહન ચાલકોની ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કરાઈ તાકીદ। आज रोज ડીસા खाते 36મો मार्ग सलामती महीनो उजवी रह्या छे। आम तो दर वर्षे आपणे ए सप्ताह उजवीए छीए, परंतु सरकारश्रीना निवेदन अने अभिप्रायना अनुसंधाने आ वर्षे आखा महीनानुं सलामती सप्ताह महीनानुं आयोजन करेल छे, जेना भागरूपे आरटीओ कचेरी पालनपुर द्वारा તેમજ जिल्ला ट्राफिक द्वारा अने जीवदया फाउंडेशन 7 स्टार द्वारा ડીસા खेतीवाड़ी बजार उत्पादन समिति आगे આપણે રેડિયમ લગાવવાનું, જેમ કે ટ્રેક્ટર છે, લારી છે, એમના પાછળ લાલ કલરનું રેડિયમ લગાવવાનું, તેમજ જે લોકો હેલ્મેટ પહેરતા નથી એમને પુષ્પ આપી અને હેલ્મેટ પહેરવાની રિક્વેસ્ટ સાથે એક પ્રકારનો સારો એવો અભિપ્રાય કરેલ છે। તેમજ 7 સ્ટાર જે છે આપણે ફાઉન્ડેશન, એના દ્વારા જે આવતા સપ્તાહે ઉત્તરાયણ આવી રહી છે, એના ભાગરૂપે સળિયા લગાવવાનું આગળ જે પ્રોગ્રામ છે એ રીતનું ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ડીસા આગળ આ પ્રકારના પ્રોગ્રામનું સુંદર એવું આયોજન કરેલ છે। માર્ગ સુરક્ષા માટેના સોનીની નિયમની અપાઈ જાણકારી અને વાહન ચાલકોએ હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ। વાહન ચાલકોએ રોંગ સાઈડ ડ્રાઇવિંગ કદી ન કરીએ અને સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ। વાહન ચલાવતી વખતે ક્યારેય મોબાઈલ ફોન તો ઉપયોગ ન કરવો જોઈએ। માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરી પૂર્ણ ઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચલાવી અને ઉતાવળ કરી અને જોખમી રીતે ઓવરટેક ન કરવું જોઈએ। આ વર્ષે આપણે 36મો માર્ગ સલામતી મંથની ઉજવણી કરવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજ રોજ પાલનપુર આરટીઓ કચેરી, જિલ્લા ટ્રાફિક અને ડીસા સિટી પોલીસના સાથ સહકારથી આપણે ગંજ બજાર, દીપક હોટલ જોડે અને શહેરમાં વિવિધ જગ્યાએ રેડિયમ પટ્ટી અને જે લોકો નિયમોનું પાલન કરે છે એને આપણે પુષ્પ આપીને સન્માનિત કરીએ છીએ। ઉપરાંત પેમ્પલેટનું પણ વિતરણ કરીએ છીએ અને નજીકમાં ઉત્તરાયણ આવી રહી હોવાથી એટલે લોકોને દોરીથી જ્યાં ન પહોંચે એ માટે આપણે સેફ્ટી ગાર્ડ માટે 7 સ્ટારના સહયોગથી આપણે સેફ્ટી ગાર્ડ પણ લગાવીએ છીએ અને 7 સ્ટાર જે સંસ્થા છે એ સારું આવું કાર્ય કરે છે અને લગાતાર ઉત્તરાયણ સુધી આ કામ કરશે અને એની સાથે આ માર્ગ સલામતીનો પણ એક સંદેશ લોકો સુધી પહોંચે માટેના અમારા સમગ્ર ટીમનો સાથ સહકાર રહેશે। લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવણી કરવી અને જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટન્ટ ન કરવું, રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરવું અને લાયસન્સ ન ધરાવતા કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા દેવું, વીમા વગર વાહન ન ચલાવવું જોઈએ અને પરમિટ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે અને દરેક વાહનોનો વીમો ઉતારવો અનિવાર્ય છે। વીમા વગરના વાહનોમાં જો અકસ્માત થાય તો મુસાફરોને વીમાનો લાભ મળતો નથી। માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ કરવો નહીં। ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને પોતાની તેમજ અન્ય જિંદગીની બચાવીએ। કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવવાની અપીલ કરી હતી। નીરજ બોરાણા, જી एक्सप्रेस न्यूज़, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।